જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે છીએ અત્યારે હાલ નડિયાદ, પેલા નડિયાદ નહીં વડોદરા, અને આપણે પાવાગઢથી રિટર્ન વર્યા હતા. એક બ્લોગ આપણે પાવાગઢ વાળો પૂરો કર્યો ને આપણે બીજો ચાલુ કર્યો. એનું કારણ છે કે આપણે હવે રિટર્ન જવાનું છે સીધું ઘોડાદ, નૈણે, ગણપતપુરા, મોગલધામ, ભાયલા, ઘણા બધા સ્થળ લેવાના. એટલે મેં બ્લોગ શૂટ કરું અને રૂટે તમને બતાવું. તો જો આપણે અત્યારે આ વડોદરા હાલ છીએ બરાબર, આગળથી બે રૂટ ફાટશે, એક એક્સપ્રેસ વે અને એક તારાપુર વાળો. બીજો આપણે અમદાવાદ વાળો. આપણે એક્સપ્રેસ વે નહીં લેવાનો, આપણે તારાપુર વટામણ થઈને જવાનું છે. એટલે આપણે એક્સપ્રેસ વે નહીં લઈ, આપણે ઓલો રૂટ લઈશું. વ્લોગમાં આવું બન્યા રહીજો, હવે આવશે મજા. જો આ રૂટ સાઈડનો એક્સપ્રેસ વે જાય, આપણે આ લેવાનો છે. આ જઈને એટલે આપણે આમાં અમદાવાદ જવું હોય ને તો આ રૂટ નહીં લેવાનો, તો એક્સપ્રેસ લેવાનો. કારણ કે તો એક્સપ્રેસમાં એક જ ટોલ આવે, અને આ રૂટ આપણે અમદાવાદ જવામાં લઈને તો આમાં 3 ટોલ આવે. પણ આપણે જવાનું છે એક ટોલ પહેલો આવે ને, ત્યાંથી આપણે વળી જઈશું સીધો તારાપુર વટામણ વાળો. આપણે બગોદરા થઈને જવાનું છે. ટોલ ટેક્સે પહોંચ્યા છીએ. કયું ટોલ ટેક્સ ખબર નહીં, પણ અહીં આપણે આગળ વળવાનું. પણ ટ્રાફિક કાયમની જેમ આજે ફૂલ હે. લઠ્ઠોની વેઠી વારવા બેસી ગયા છે. આમ જોઈ લીજો, લાઈન આખી. હમણાં તમે ખાય નહીં, હું તમને દેખાડીશ વેઠી વારે નહીં. અત્યારે ખાલી તમે જોવો બરાબર, પછી દેખાડીશ તમને. ગાડીઓ પાર્કિંગ કરી નાખી અને પહોંચી ગયા આપણે ભોળાદ હાલ રાજાજી તેજાજીને દર્શન કરવા માટે. હાલો તમને દર્શન કરાવો અંદર જઈને. દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ ચાલુ જ છે ભાઈ બ્લોક આપણો. રાજાજી તેજાજી ઘોડા દર્શન કરી લીધા, બેઠા અને અહીંથી સીધું જવાનું હોય આપણે અરણેજમાં બુટ ભવાનીના દર્શન કરવા. વ્લોગમાં બના રહીજો, હજી અરણેજ જઈશું આપણે. અરણેજમાં બુટ ભવાનીનું ધામ. આપણે આ મંદિરની હિસ્ટ્રીમાં એવું છે કે વર્ષોથી અહીંયા ટ્રેન નીકળે ને, હજી હાલમાં ટ્રેન નીકળે એટલે હોરણ મારીને બુટ ભવાનીમાં ને હે ને સલામ કરીને નીકળવું પડે. અને વર્ષાસન, નારિયેળ, ચુંદડીને એવું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે એવું કે આ એ મંદિર છે મા બુટ ભવાનીનું. ભવાની માનું મંદિર અરણેજ. અહીંયા ભાઈ બધા ઊભા છે, દર્શન કરી લીધા આપણે. અહીંથી નવ જઈશું ગણપતપુરા કોટ. જો આ માં ભગવતી અરણેજમાં બુટ ભવાનીનું મંદિર. અને હવે આપણે જાવી સીધા અહીંયાથી સીધા કોટ, ગણપતપુરા કોટ. આ ગણપતિનું મોટું મંદિર અહીં છે એક જ. આપણે મોગલધામ ભાયલા. હવે અંદર જઈને તમને દર્શન કરાવું. મોગલમાનું મંદિર ભાયલા. દર્શન કરાવું તમને અંદર જઈને મોગલના. મોગલનું મંદિર. આપણે મોગલધામ દર્શન કરીને નીકળી ગયા છીએ. અત્યારે લગી ભાઈ આગતા હતા, હવે આપણો વારો આવ્યો છે. અને હવે હજી જઈશું એક જ જગ્યાએ દર્શન કરવા. ઈચ્છા તો હે, જોઈજો ને એટલે તમને ખબર પડી જાય. એનું છેલ્લું સ્થળ અમારું એટલે કે વહતરી સામા કાંઠાની મેરડી. આ સ્થળ લઈ અને ઘરે વહી જાય કદાચ, નક્કી નહીં. બીજું હજી લેતા જઈએ અમે વચ્ચે એવું બધું. મૂડી માંડવરાજી દાદા આવે છે તો કદાચ અહીંયા અમે 5 મિનિટ ઊભા રહીશું, તમને દર્શન કરાવશું. થોડી જ વારમાં તમને મેરડીમાંના દર્શન કરાવું. મા ભગવતી મેલડી, સામા કાંઠાની મેરડીમાં દર્શન કરી લો. જય મા ભગવતી. આપણા વ્લોગ જ નતો પૂરો કર્યો. વ્લોગ કરી નાખી પૂરો, કારણ કે વ્લોગ આવતા રહ્યા હતા પણ પૂરો કરવો ભૂલી ગયા. અત્યારે અપલોડ કરવાનું થયું ને ત્યારે યાદ આવ્યો વ્લોગ પૂરો નથી.